પિયુષભાઈનું સ્વાગત હું અને સંજયભાઈ પોતે જ કરી લઈશું, કોઈને તકલીફ નથી આપવી. સોરી. સાચું જ કહી દીધું છે તું. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો, આમાં ભણતરની જરૂર નથી, ગણતરની જરૂર છે. એક નાનો તો સવાલ કરું છું, ઓનલી આપણે એન્ટરટેન માટે કરવું છે ને આવું, બરાબર? ઓકે, જોઈએ તમારા બધામાંથી સૌથી વધારે ઇન્ટેલિજન્ટ કોણ છે. એવું કયું પશુ પક્ષી છે જે ઉડે ખરા પણ ચાલે નહીં? ઘણા એવા પક્ષીઓ છે, મોર છે, ઢેલ છે, પણ એવું કયું પશુ પક્ષી છે જે ઉડે ખરા પણ ચાલે નહીં? એ તો ઊંધું લટકે ને, ઊંધું તો લટકે ને. હા, ચલો એક સવાલ હજી બીજું મારે જોઈએ છે. એવું કયું પશુ પક્ષી છે જે ઉડે ખરા પણ ચાલે નહીં? ઘણા ખરા એવા પક્ષીઓ છે જે ઉડે બી ચાલે બી. હા, એક જગ્યાએ ફિક્સ. માખી પણ એવી છે કે જે માખી ઉડતી હોય, બેસે ત્યાં પછી ચાલતી બી હોય, બરાબર? પણ એવું કયું છે કે જે ઉડે ખરા પણ ચાલે નહીં? એ ત્યાં સુધી તમે તમારું રેડી રાખજો મારા બાપા. ચલો, છે કોઈ તૈયાર? નિઝિક દાદા, ઢીચુક ઢીચુક ચાલુ રાખો. કોઈની પાસે છે એમનો જવાબ? ગભરાવાની જરૂર નથી. છે કાકા? ઓકે, હું ત્યાં આવી જાઉં કે તમે અહીંયા આવો છો? હું ત્યાં આવી જાઉં. એ ચાલે ખરા? ચાલે તો તમે હાથ ઊંચો કર્યો. ક્યાં વાત છે. ચલો, હું કહી દઉં. આપણી આજુબાજુમાં જ આ પક્ષી ઘણીવાર ઘૂમતું હોય છે, મચ્છર. તમે મચ્છરને ઉડતા જોયું છે પણ કોઈ દિવસ ચાલતા જોયું? નો ચાલે, કોઈ દિવસ નો ચાલે. ચાલે જ નહીં, નહીં, બોડી પર નો ચાલે. એ સીધું છે ને. એમની પાસે એક એવો મચ્છરને ભગવાને એક એવી એક ખાસિયત આપી છે ને. ડૉક્ટર છે ને, ડૉક્ટર એને આપણું કાંઈ સમજો કે ઓપરેશન કરવું હોય ને તો એનેસ્થેસિસ આપે ત્યાં એટલું ખોટું પડવા માટે. મચ્છરને પણ એવી ખાસિયત આપી છે ભગવાને કે જે બેસે ને